પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે, જેમાં એમજી રોડ પર આવેલી તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંચાલિત અમૃત આહાર મોલ શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારની પ્રાકૃતિક ખેતી ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે। પોરબંદર શહેરના એમજી રોડ પર આવેલ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંચાલિત અમૃત આહાર મોલ શરૂ કરવામાં આવ્યો છે। આ મોલની વિશેષતા એ છે કે અહીં ખેતરથી સીધું ખાનાર સુધીના અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતે જ પોતાના ખેત ઉત્પાદનોનું સીધું વેચાણ કરે છે, જેથી ગ્રાહકોને વચેટિયાઓ વગર શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ મળી શકે। આ મોલમાંથી નાગરિકોને સિઝન મુજબ જેમ કે અનાજ, કઠોળ અને તમામ પ્રકારના તાજા શાકભાજી તથા તેલીબિયા પાકો જેવા કે મગફળીનું તેલ, તલનું તેલ અને નાળિયેરનું તેલ તેમજ ગૌદ્રવ્યો આધારિત ઉત્પાદનો જેવા કે શુદ્ધ ઘી, દૂધ અને છાશ સહિતની પ્રાકૃતિક અને શુદ્ધ વસ્તુઓ મળી રહેશે। આ પ્રસંગે વાતચીત કરતા પોરબંદરના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી તરફથી અવારનવાર આપણને યોગ્ય માર્ગદર્શન મળતું રહે છે। આ માર્ગદર્શનના ભાગરૂપે જ પોરબંદરમાં આ અમૃત આહાર મોલની શરૂઆત કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આદરણીય રાજ્યપાલ શ્રી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી અવારનવાર આપણને માર્ગદર્શન મળતું રહે છે। તેના ભાગરૂપે જ આપણે પોરબંદર શહેરમાં આજે તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં એમજી રોડ પર પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો મોલ એટલે જેને આપણે અમૃત આહાર મોલ નું શરૂઆત કરી છે। આજરોજ મેં જાતે પણ અહીંયાથી પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થયેલા શાકભાજીની ખરીદી કરી છે। હું પોરબંદર શહેરની તથા જિલ્લાની તમામ જનતા અને નાગરિકોને અપીલ કરું છું, આપ પણ સૌ આગળ આવો અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોને આપણા રોજિંદા જીવનનો રોજિંદા ખોરાકનો ભાગ બનાવો, જેથી કરીને આપનું અને આપના પરિવારનું સ્વાસ્થ્ય ઉમદા જળવાઈ રહે। કલેક્ટરે આ મોલની મુલાકાત લઈને જાતે જ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા શાકભાજીની ખરીદી કરી હતી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તેમણે પોરબંદર શહેર તથા જિલ્લાની તમામ જનતા અને નાગરિકોને અપીલ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।